જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસે તેમના પસંદગીના સ્ટોક જાણવાનો। તેજસજી, ખાસ કરીને આવી પરિસ્થિતિમાં જ્યારે બજારની અંદર એક મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો હોય, બધા સ્ટોક્સ, બધા સેક્ટર બધી જગ્યાએ વેચવાલી હોય, આવી જગ્યાએ આપ કેવી રણનીતિ અત્યારે ખાસ કરીને સલાહ આપી રહ્યા છો ને એ રણનીતિ મુજબ જો કોઈ સ્ટોક અત્યારે તમારા રડાર પર બેસી રહ્યો હોય? તો આજની મારી પસંદગી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સ્ટોકે એક સારો એવો બેઝ બનાવી નાખ્યો છે ઇન ધ રેન્જ ઓફ 1300 ટુ 1330. એના પછી સતત સ્ટોક એક સ્ટ્રેન્થ બતાવી રહ્યું હતું. રિસન્ટલી સ્ટોક 230ની મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે, પણ મને લાગે છે આ પુલબેક વિલ બી આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. 1395ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે કેશમાં, તો કરંટ ભાવે કાં તો ડીપમાં ખરીદી કરી શકાય. 1349નો સ્ટોપલોસ રહેશે અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 1440નો પહેલો અને બીજો ટાર્ગેટ 1495નો રહેશે. અને બીજો જે સ્ટોક છે એ છે સન ફાર્મા લિમિટેડ. ફાર્મા એઝ અ સ્પેસ અમને સારું લાગી રહ્યું છે અને મને લાગે છે થોડું ડિફેન્સિવ છે. તો આ જે પરિસ્થિતિ છે ગ્લોબલી એના ચાલતા મને લાગે છે ફાર્મા સ્ટોક્સ વિલ બી અ બેટર બેટ. તો આપણે સન ફાર્મામાં ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરો. સ્ટોપલોસ રાખવાનો રહેશે 1700ની નીચે. પહેલો ટાર્ગેટ રહેશે 1830નો અને બીજો ટાર્ગેટ રહેશે 1895નો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બે જગ્યાએ પસંદગી બનતી દેખાઈ રહી છે। રિલાયન્સ તમે અત્યારના ભાવે પણ ખરીદારી કરી શકો છો, થોડુંક ઘટાડે હજી પણ 20-30 રૂપિયા જો નીચે મળે છે તો તમે રિલાયન્સની અંદર ખરીદી કરીને ચાલો। 1349 એટલે કે 1350ની આજુબાજુનો એક સ્ટોપ લોસ લગાવો। ઉપરમાં 1440, 1495ના લેવલ તમને આવતા જોવા મળી શકે છે, એટલે ખાસા એવા ઘટાડે તમારે અહીંયાથી ખરીદારી કરવાની છે। બીજી તરફ તમારે